અમારા વિસ્તારમાં શિક્ષકો મૂકી આપવાના છો તમે? અમારા વિસ્તારમાં જે આધાર કાર્ડના કેન્દ્રો નથી ચાલતા, રેશન કાર્ડના સર્વર નથી ચાલતું, આયુષ્માન કાર્ડ નથી ચાલતા, તમે અમને બનાવી આપવાના હોય તો બોલો. કેમ તમે વચ્ચે આવો છો ભાઈ? તો મિત્રો 8 સપ્ટેમ્બરે સહિતરભાઈ વસાવા જેલની અંદરથી બહાર આવી રહ્યા છે. કારણ કે મિત્રો તે દિલ્હીના વકીલ મિત્રો આવ્યા છે સહિતરભાઈ વસાવાને છોડાવવા. તો અત્યારે મિત્રો સહિતરભાઈ વસાવા આવે 8 સપ્ટેમ્બરે, એટલે કે આ 9મો મહિનો ચાલી રહ્યો છે ને 8 તારીખે સહિતરભાઈ વસાવા જેલની અંદરથી બહાર આવી રહ્યા છે. તો જેલની અંદરથી બહાર આવી રહ્યા છે તો મિત્રો 3 દિવસની અંદર જ ખાલી બહાર આવે છે. 3 દિવસે એને જેલની અંદરથી છૂટા કરવામાં આવશે. અમદાવાદની સેન્ટ્રલ જેલમાં છે ત્યાંથી. તો 3 દિવસ એને છૂટા કરવામાં આવશે. તો 3 દિવસની અંદર સહિતરભાઈ વસાવા આવશે તો આપણે કોણે કાંઈ સામાન્ય માણસ તો છે નહીં કે બધું શાંત માહોલ રહેશે. તો સહિતરભાઈ વસાવા આવશે માહોલ થોડોક હવે ગરમ થવાનો છે. કારણ કે 8 સપ્ટેમ્બરે આવશે અને સહિતરભાઈ વસાવાને 3 દિવસની છૂટી આપી છે. એટલે કે તે જામીનમાંથી છૂટા થવાના છે 3 દિવસ માટે. અને પછી 3 દિવસ બાદ પાછા હાઈકોર્ટની અંદર સુનાવણી આવે છે એમાં જવાના છે. ત્યારબાદ ત્યાં શું ચુકાદો આવે છે પછી ખબર પડશે કે સહિતરભાઈને પાછું જવું પડશે કે હવે જામીન પર હવે છૂટા થઈ ગયા છે. એટલે હવે તો સંજયભાઈ વસાવાને શું થશે મિત્રો? ખરેખર એને પણ ભીંગ પડી જશે. કારણ કે હવે સામે ટક્કર દેવાળા સહિતરભાઈ વસાવા 3 દિવસ તો આવી રહ્યા છે, પણ એની સાથે હાઈકોર્ટની અંદર સુનાવણીની અંદર સહિતરભાઈ વસાવા જેલની અંદર બહાર આવશે તો સંજયભાઈ વસાવાને પણ ભીંગ પડી શકે છે. કારણ કે અત્યારે સંજયભાઈ વસાવા ઉપર ગ્લાસ ફેંકતા સહિતરભાઈ વસાવાને આટલી સજા થઈ તો હવે સામે એની સાથે તો સહિતરભાઈ વસાવા એની સામે ટક્કર આપવાના જ છે. કારણ કે વહેલા મોડી મિત્રો આજને જ કાલ પણ એને ટક્કર તો જવાબ તો આપવાના છે. કારણ કે સહિતરભાઈ વસાવાને માફી માંગવાનું કીધું હતું સંજયભાઈ વસાવાએ, અને તે માફી માંગવા તૈયાર નથી સહિતરભાઈ વસાવા. તો એની સામે હવે મિત્રો હજી ટક્કરમાં છે, એટલે એની સામે હજી એને જવાબ આપવાનો છે, એની તૈયારીમાં છે. તો જેલની અંદરથી આવે તો પછી ખબર પડે મિત્રો કે હવે શું થશે, નિર્ણય શું લેશે. બધા વિડીયો તમારી સાથે લાવીશ. તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા તો મિત્રો સબસ્ક્રાઈબ કરો. અને આજનો વિડીયો મિત્રો સબસ્ક્રાઈબ કર્યા વગર કોઈને જવાનું નથી. કારણ કે જેટલા પણ લોકો મિત્રો વિડીયો જોવો છો તે બધા લોકો સબસ્ક્રાઈબ કરી દીજો. અને હજી પણ હું આવા લેટેસ્ટ બધા અલગ અલગ વિડીયો લાવીશ. તમારે મનગમતા વિડીયો બધા લાવીશ. સબસ્ક્રાઈબ કરો.